કારણ કે મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું ત્યારે કે અમે તો દાસ છીએ, મને તો મનાતું જ નથી કે હું ગુરુ છું. આ બધું ભગવાન સ્વામિનારાયણને અને પ્રમુખ સ્વામી મહારાજને સન્માન બાયપાસ કરી દઈએ છીએ. આ મહંત સ્વામી મહારાજનું એ અહમ શૂન્યપણું, સ્વામીનું કાર્ય તમે જો. ગુરુપદ પર આવ્યા ત્યારે સાધના મંત્ર આપ્યો, આરતી આપી, મહાપૂજા આપી. અહીંયા જ મહાપૂજા બોચાસણમાં જ કરેલી, તમને બધાને કાર્યકર્તાઓને ખ્યાલ હશે, બરાબર. આ સાધના મંત્ર ગોંડલમાં આપેલો અને આરતી, પહેલી આરતી છે બોચાસણમાં જ ગવાઈ હતી. મહાપૂજા પણ બોચાસણમાં જ એ ઉપર ખંડમાં ઠાકોરજી સામે થઈ હતી. એ દ્રશ્ય બરાબર યાદ આવે છે. બધા ઘણા સદગુરુ સંતો હતા, એ બધા મહાપૂજામાં બેઠા હતા, સ્વામી આ પધારેલા. હવે આ બધું કાર્ય પછી દર 8 દિવસે એક સંત બનાવે છે, દર 6 દિવસે એક હરિમંદિર બનાવે છે. 560 ઉપર મંદિર થઈ ગયા. મહંત સ્વામી મહારાજ ગુરુપદ પર આવ્યા પછી સત્સંગ દીક્ષા ગ્રંથ એમણે લખ્યો. એનો મુખપાઠ કોરોના કાળમાં યુવકોએ કર્યો, એનો મુખપાઠ સંતોએ પણ કર્યો. પછી મહંત સ્વામી મહારાજને વિચાર આવ્યો કે આ સત્સંગ દીક્ષાનો મુખપાઠ બાળકો ને બાલિકાઓ કરે તો લગભગ 35,000નું રજીસ્ટ્રેશન થયું બાળકો બાલિકાનું. અને એનો આવતા મહિને એક છે ઓનલાઈન છે, 27-28 ઓક્ટોબરે એ કાર્યક્રમ રાખેલો છે. હવે કોઈ સ્પર્ધા નથી લેવાની. આટલા બધા કાર્યો પછી શતાબ્દી મહોત્સવ, પછી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, સુવર્ણ કાર્યકર મહોત્સવ, આટલું બધું કાર્ય 84 વર્ષે માણસની ઉંમર હોય ને. અને આ બાજુ હમણાં છેલ્લે પરદેશ ગયા, આફ્રિકા ગયા, ત્યાં દારે સલામમાં મહંત સ્વામી મહારાજે એક મોટું શિખર મંદિર જેવું જ હરિમંદિર એની પ્રતિષ્ઠા વિધિ કરી. પછી ત્યાંથી નૈરોબી ગયા, નૈરોબીમાં એવો નવો પ્રકલ્પ, નવું ટાવર, એનું ઓપનિંગ કર્યું. ત્યાંથી મહંત સ્વામી મહારાજ પધાર્યા સાઉથ આફ્રિકા, ત્યાં શિખર મંદિરની પ્રતિષ્ઠા હોલમાં કરી. ત્યાંથી મહંત સ્વામી મહારાજ પધાર્યા ઓસ્ટ્રેલિયામાં, મેલબોર્નમાં. 92 વર્ષે મહંત સ્વામી મહારાજ આવું વિચરણ કરે, કલ્પના કરો. આટલું બધું કાર્ય કરે છે 92 વર્ષે. આટલું બધું કાર્ય કર્યા પછી મહંત સ્વામી મહારાજ કહે છે કે હું દાસ છું, સેવક છું, અને બધું એ અમે તો કાંઈ કરતા જ નથી.